છેલ્લે અમારે વિવેકાનંદ મહારાજ અને દેવરાજ મહારાજ બહાર ગયા હતા, એ પણ આવી ગયા. સરસ મજાના ભજન કીર્તન સત્સંગ થઈ રહ્યા છે. શા માટે? આપણા જીવનનું કલ્યાણ કરવા માટે. 84 લાખ ખોળિયામાં આપણને માનવ દેહ મળ્યો છે. રામાયણમાં કીધું મને મહારાજે કે બળે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા. ઘણાય ભાગ્ય ભેળા થાય, ઘણાય પુણ્ય ભેળા થાય તે આપણને આવો માનવ દેહ મળે છે. ઈશ્વરને પામવા માટે, પરમાત્માને પામવા માટે. અને હું કોણ છું? આ દેહ નતો તે હું ક્યાં હતો, અને આ દેહ પડે પછી મારે કયા ઘરે જવાનું છે એ ઘર જાણવા માટે આપણને માનવ દેહ મળ્યો છે. પણ એ જ્ઞાન આપણને કેવી રીતે થાય? એ ગીતામાં કીધું છે ભગવાને અર્જુનને, હે અર્જુન, કે જો તારે મારા દર્શન કરવા હોય તો કોઈ એવા તત્વદર્શી સદગુરુને શરણે જઈ ખૂબ આજેજી પ્રેમથી વિવેકથી ને રીઝવજે. પછી તને એ આત્મજ્ઞાનનો ઉપદેશ કરશે, પછી તું મને જોઈ શકી. એમ પરમાત્મા તો એની પાસે ઉભા હતા, પણ એનો દેહ દેખાય પણ એનું સ્વરૂપ દેખાય નહીં. પરમાત્માનું સ્વરૂપ સર્વવ્યાપક છે. ગીતાજીમાં ભગવાને કીધું છે કે અણુ અણુમાં મારો વાસ છે, એક રજભાર પણ જગ્યા મારા વિના ખાલી નથી. તો આપણા 3.5 મણની કાયામાં પરમાત્મા કેવી રીતે હશે? એ જાણવા માટે આપણે તત્વદર્શી સદગુરુના શરણે જવાનું છે. કારણ કે દેહ એ ગુરુ નથી, પણ દેહની અંદર જે પ્રગટ છે પરમાત્મા, અને એ ઘટોઘટના વાસી છે. કોઈ ઘટ પરમાત્મા વિના ખાલી નથી. સ્વરામ બાપા કે બોલે બીજો નહીં, પરમાત્મા પોતે નર અજ્ઞાની આંધળો કે આ ગોતે ને ગોતે પડ્યું છે ના ગોતે ને ગોતે, શેટે શેટે ક્યાંથી સાહેબ બેઠે, પણ કોઈ સુરતા સુગડ છે મેટે તા ઘટમાં સાહેબ બેઠે. જ્ઞાન દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. સૌના ઘટમાં એક જ પરમાત્મા બિરાજી રહ્યો છે મારા વાલા. પણ એને જાણવા માટે આપણે પહેલા પાત્ર શુદ્ધ બનાવવું જોઈએ. પાત્ર શુદ્ધ બનાવવા માટે 5 પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ કે ચોરી ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, પરમાટે ન ખવાય, ને વ્યભિચાર ન કરાય. 5 પ્રતિજ્ઞાનું પાલન કરીએ તો આપણું જીવન પવિત્ર થાય, અને જીવન પવિત્ર થાય તો જ ઈશ્વર ઓળખવાના લાયક બની. પછી આપણા શરીરના સશત્રુ છે. ગીતાજીમાં ભગવાને કીધું છે કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ ને મત્સર, આ 6 શત્રુને આપણે કબજે કરવા પડે. અને 6 શત્રુને કબજે કર્યા પછી આ શરીરની અંદર 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. 5 વિષયોને પણ કબજે કરવા પડે. એટલે આપણું જીવન પવિત્ર થાય, ને જીવન પવિત્ર થાય તો જ ઈશ્વરને ઓળખી શકાય. ધીણોજમાં લાલજી મહારાજ કરીને ઢીંગો ધણી એક થઈ ગયા મહાપુરુષ. એને એવો એક પડકાર ફેંક્યો તો ઈશ્વર ઓળખવો હોય તો આવજો ફક્ત એક જ દિવસમાં. પરંતુ તમારે ઈશ્વરને ઓળખવા હોય તો પેલા તમે તમને ઓળખો. તમે કોણ છો? જ્યાં સુધી તમે તમને નહીં ઓળખો ત્યાં સુધી તમે ઈશ્વરને ક્યારેય ઓળખી શકવાના નથી. પરમાત્મા એવો નિરંજન નિરાકાર છે, આ સર્વચક્ષુ વડે જોઈ શકાય તેવો નથી. પરમાત્માને જોવા માટે દિવ્ય ચક્ષુની જરૂર પડે. દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન, આત્મજ્ઞાન. જો આપણને આત્મજ્ઞાન થાય તો જ પરમાત્માને ઘટોઘટમાં આપના દર્શન થાય, નહીતર થઈ શકે નહીં. વાતોનો વિષય નથી. કેણી ખાંડ મિશ્રી રેણી તાતા લો, કેણી કઈ રેણી પડે એવા વિરલાકો. ઘણા ને એમ થાય કે બધા ઉપદેશ લીધો છે, આમાં કેમ પ્રકાશ એવો ને એવા છે. અમારા બાજુમાં કે કાગડો જાત્રા કરવા ગયો અમરાપુર માંથી, પછી 1 મહિને આવ્યો. ગામના કાગડા બધા ભેળા થયા વયવૃદ્ધ કે આના હામૈયા કરીએ આપણે. પછી એક મોટા ભગત જેવો મહાન હતો કાગડો કે આની પરીક્ષા કરવી જોઈએ, સુધારો કેટલો થયો છે, જાત્રા કરીને આવ્યો. કે હરિજન વાસમાંથી એક માંસનું બટકું લઈ આવો અને એની પડખેથી ફેંકો તો એ શું કરે?
તે ઓલા એક ટુકડો ઉપરથી ફેંક્યો અધરો અધર ઝીલી લીધો કે આમાં કઈ સુધારો થયો નથી, આના હામૈયા ન હોય. એટલે જીવનમાં પરિવર્તન આવી જવું જોઈએ. ક્યાંય રિયાણે બદલી જવું જોઈએ. આપણે જીવન પરિવર્તન સંતનો સંગ થતા આપણામાં કાળ, ક્રોધ, મદ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષાની જગ્યાએ દયા, પ્રેમ, વિવેક, સદભાવ, સહનશીલતા આવા સારા ગુણ કેળવવાની જરૂર છે મારા વાલા. અને દરેક મહાપુરુષોના સિદ્ધાંત લ્યો. તુલસીદાસ મહારાજે કીધું કે ઘટમાં હૈ સુરત નહીં લાનત એસી ચીજ તુલસી સંસાર કો કે ભયો મોતીઓ બિન. તમારી ઘટની અંદર પરમાત્મા બેઠો છે. પરમાત્માને કીડીના પગમાં ઝાંઝર બાંધ્યા હોય ને એનો અવાજ એને સંભળાય. તો આપણને કેમ ન સંભળાય? કારણ કે આપણે એ ઘરે જ્ઞાન નથી. ખાલી ગુરુ મહારાજ બોલવાથી આ જ્ઞાન થતું નથી. અને એ પ્રમાણે રેણી હોય તો પ્રકાશ થાય મારા વાળા. ક્યાણી ને રેણી એક થઈ જવી જોઈએ તો આપણને પરમાત્મા આની ઘડીએ અહીંયા દર્શન થાય. ગીતાજીમાં ભગવાને કીધું છે કે હું ત્રિગુણી માયાની ઓથે છુપાણો છું. રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ ત્રિગુણી માયાના ત્રણ પડદા ઓથે હું છું. તમે મંદિરે જાઓ તો તમે મૂર્તિના દર્શન કરો, પરમાત્માના દર્શન ન થાય. અને પરમાત્માના દર્શન કરવા હોય, મા શક્તિના દર્શન કરવા હોય તો તમારે ત્રણ પડદા હટાવવા જોઈએ. ત્રણ પડદા હટે તો મંદિરે દર્શન થાય ને અહીંયા દર્શન થાય. કારણ કે કણકણમાં પરમાત્મા હોય તો કેમ ન દર્શન થાય? એટલે એટલા માટે દરેક મહાપુરુષે આ વાણી દ્વારા આપણને જ્ઞાન વેચતા ગયા છે. એ પ્રમાણે રસ્તો બનાવ્યો છે. એ રસ્તે હાલવાની જરૂર છે. અને એ રસ્તે નહીં હાલી તો આપણને ક્યારેય પરમાત્માના દર્શન થશે નહીં. એટલે હમણાં સરસ કીધું, ભક્તિ શરૂ ક્યાંથી કરવી? કે માતા પિતા ને સદગુરુ આ ત્રણ દેવ છે, બીજા દેવ નથી. કારણ કે માતા પિતા એ જન્મદાતા છે. પહેલું વંદન માતા પિતા ને, બીજું ગુરુજીને. કારણ કે જે માતા પિતાની પૂજા સેવા નથી કરતા એ આગળ કોઈથી હાલી ન શકે. આ ઇમારત કરવી હોય, હાથમાળ કરવા હોય તો પાયામાં સિમેન્ટ પાકી નાખ્યું છે, પથ્થર નાખવા દે તો માથે ઇમારત થાય. નકરું સિમેન્ટનું રબડું નાખ્યા ઉપર ઇમારત થાય નહીં. એટલે મા બાપની સેવા કરો, નાચગતિમાં બરોબર રહ્યો, બધી રીતે વ્યવહારિક રીતે જીવનમાં બરોબર રહેવાનું છે. કે ગુરુ ગુરુ કરતા નકરું રહેવાનું નથી. પણ આપણું જો આચરણ બરોબર છે તો સર્વમાં તમને ઈશ્વરના દર્શન થશે. એવું બધા મહાપુરુષોનું કહેવું છે. એટલે વાણી કોઈ મહાપુરુષોની તમે સાંભળો અને સમજવાની જરૂર છે. એક સંતે એની વાણીમાં કીધું છે કે પરમાત્મા તમારીથી જરાય દૂર નથી, તમારી સાથે જ છે. એને વાણીમાં કીધું છે, એ કોઈ આવો રે આવો ગુરુજીના દેશમાં, ના કાંઈ અલખ જ્યોતિનો પ્રકાશ, અમર જ્યોતિનો પ્રકાશ. કોઈ આવો રે આવો ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં રતન સાગર ઉમટે, સ્વાચું વરસે હંમેશ, સ્વાચું વરસે હંમેશ. કોઈ આવો રે આવો ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં અગમના અંધવાળા, ઓહંગ સોહંગ નો રણુકાર. કોઈ આવો રે આવો ગુરુજીના દેશમાં. એવા સંત રે સુરા રે મોતીડા વીણ છે રે. એવા સંત રે સુરા રે મોતીડા વીણ છે રે. ના કાંઈ કાયરનું નહીં કામ,
કાયરનું નથી કામ, કોઈ આવો રે આવો ગુરુજીના દેશમાં. ગુરુ ધર્મદાસ શરણે રે જયદેવ બોલિયા રે. સદગુરુ મળે તો સેજે મુક્તિ થાય, કોઈ આવો રે આવો ગુરુજીના દેશમાં રે. કોઈ આવો આવો ગુરુજીના દેશમાં. ના કઈ અલખ જ્યોતિનો પ્રકાશ, અમર જ્યોતિનો પ્રકાશ, કોઈ આવો ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં રતન સાગર ઉમટે, સ્વાચ્યું વર્ષે હંમેશ. સ્વાચ્યુંનો વરસાદ મહાપુરુષો કહે છે કે દરિયા વરસે. અને એ સીપ નામની માછલી 3.5 ફૂટ અધર થઈને બૂંદ ઝીલીને તળિયે બેસી જાય એનું હાસુ મોતી થાય કે. અને જો પાણી એમાં ખારું દરિયાનું મળી જાય તો ફટક્યું થાય. એમ આ સંતોના શબ્દો છે એ સ્વાતિના બૂંદ છે. અને કોઈ સત શિષ્ય સદગુરુનો સદ શબ્દ જો જીવનમાં ઉતારીને બેસી જાય, એ પ્રમાણે રેણી જીવે, એ પ્રમાણે રેણી પાળે, તો એ હાસુ મોતી થાય છે. આ જગતમાં અનેક સંતો એવા હીરા બની ગયા છે મારા વાલા. રવિ સાહેબ, મોરાર સાહેબ, ગંગા સતી, પાનબાઈ, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, લાખો, લોયણ, અનેક સંતોએ ગુરુના શબ્દો હૃદય ધારણ કર્યા છે. એટલા માટે સદગુરુ મહારાજ જે જ્ઞાન આપે હૃદયમાં ધારણ કરવાનું છે. અને એ પ્રમાણે જનક વિદ્યે જેમ જ્ઞાન જાણી અને જીવનમાં ઉતાર્યું, એમ આપણે જો જીવનમાં ઉતારીશું તો કલ્યાણ થાય છે, પ્રકાશ થાય છે, નકર ક્યારેય પ્રકાશ થવાનો નથી. એટલા માટે આ એક તક મળે છે, એક ટાણું મળ્યું છે, અવસર મળ્યો છે માનવ દેહ રૂપી. આ ચૂકવાનું નથી. પોતાના નિજ સ્વરૂપને જાણીને આ ભવસાગર પાર ઉતરી જવાનું છે મારા વાલા. એટલે કીધું કે આ સ્વાત્યુના શ્રવડા કાયમને માટે વર્ષે સત્સંગ, આ સંતોની સભા એ જ્ઞાન ગંગા છે. આમાં સત શબ્દ કોઈ ગ્રહણ કરી લે, કોઈ જીવનમાં. કારણ કે મહાપુરુષે કીધું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ધ્યાન કરવું તો ગુરુ મૂર્તિનું, પૂજા મૂલમ ગુરુ પદ, પૂજા કરવી તો ગુરુના પદની, અને મંત્ર મૂલમ ગુરુ વાક્ય, જે ગુરુ મહારાજ આપણને જ્ઞાન બતાવે એ આપણા માટે મંત્ર બની જાય છે. અને એ પ્રમાણે જો આપણે હાલી તો કૃપા અવશ્ય થાય અને આપણે અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થાય. નહીતર આખી જિંદગી ભજન ગાઈએ કે માળા ફેરવે મેળ પડે એવું નથી મારા વાલા. નરસિંહ મહેતાએ કીધું તીરથ કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સાંભળે ફૂટ્યા કાન, કોઈ નું આવ્યું બ્રહ્મ જ્ઞાન. આપ મેળે બધા નહીં, આપ મેળે ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુ વિના ભવ નિધિ તરી નહીં કોઈ, ભલે શંકર સમા હોય. તુલસીદાસ મહારાજે રામાયણમાં કીધું છે. એટલે આવો અવસર વારંવાર નહીં મળે. આ મૂળ વિનાનું ઝાડવું છે, ક્યારે પડી જાય આનો કોઈ ભરોસો નથી મારા વાલા. સંતો પોકારી પોકારીને કહે છે જપ તપ કરતા જવાની જાય છે, ગઢપણમાં ગોથા ખાશું. આ અવસર છે પ્રભુ ભજાનો, સુક્યા તો 84 જઈશું. આ મૂળ વિનાનું ઝાડવું છે, ક્યારે પડી જાય એનો કોઈ ભરોસો નથી. માટે વહેલી તકે જાગી જવાની જરૂર છે. વરાનું આપણું આયુષ્ય, અને જો 80 થઈ ગયા હોય અને જોગ આ જ્ઞાન આપણને જાણી લઈ, જીવનમાં ઉતારી દે, તો આપણા ઓલે 80 ખાલી ગયા એ લેખે લાગી જાય મારા વાલા. એટલે આવો અવસર વારંવાર નહીં મળે. જાગી જવાની જરૂર છે. આપણે તો કહીએ છીએ પણ શેટા ભાગે કે આ કંઈક પૂરી દિશે એવું નથી. સત્ય જણાવવાનું છે. મહાપુરુષોનો સાથ લઈને, શાસ્ત્રો સાક્ષી છે, સંતો સાક્ષી છે, પછી જ આપણને આ જ્ઞાન, તમારો અનુભવ એક. અને જો તમારો અનુભવ સિદ્ધ થઈ જાય તો આ ત્રણેય વાતનો સમન્વય થઈ જાય તો આ જ્ઞાન તમારામાં પરિપૂર્ણ ઉતરી જાય એવું છે. એટલે મહાપુરુષો પોકારી પોકારીને કહે છે આવી તક વારંવાર મળવાની નથી, જાગી જવાની જરૂર છે.
મોંઘો મનીખ્યા દે વારે વારે નથી મળવાનો. એટલે જય ગુરુ મહારાજ. સરસ મજાનું ભજન સત્સંગનું આયોજન કર્યું છે અને હજી મહાપુરુષોને આપણે સાંભળવાના છે. તો સૌને સદગુરુ મહારાજ પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરવાની